મને મારી પાસે બહુ બાપનો બાપ આવે તો માનું એમ નથી, હું હાસું હાસું કહેવાનો જ નથી. એવું છે એમ ને? હા, તે ઈ ભૂવો હાસો હોય તો ઈની બાજુ બીજે લઈને વ્યૂ જતી હોય, ઈની બાજુ ક્યાંય સિનારવા કરતી હોય. હવે ઈ મને વિડિયા નાખો તો ઈ હું માનું? જેની છોકરીઓ સિનારવા કરીને વી ગયું ઈ ભુવાના ઘરે ખબર ન રહી અને ઈ વિડિયા મને નાખો ને હું માની જાઉં, ઈ વાતમાં હું મજા છે યાર? એ વાત તમારી બરોબર, પણ હા, હવે ઈ વિડિયો મને નાખો એટલે હું પગે પડી જાઉં. ઈ આ નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ ઉપર એક ભૂદેવ યુવકનો ફોન આવે છે, જેની અંદર મિત્રો આ યુવક છે ભૂવા બાબતે ચર્ચા કરે છે અને મનસુખભાઈ રાઠોડ સાથે કહે છે કે દરેક ભૂવા ખોટા હોતા નથી. ત્યારબાદ મિત્રો મનસુખભાઈ રાઠોડ પણ કહે છે કે જો બધા ભૂવા સાચા છે અને હાથમાંથી કંકુ ઝરવે છે અને પગમાંથી પણ કંકુ કાઢે છે, તો ભૂવા હાથ અને પગમાંથી પેટ્રોલ અને ડીઝલ કાઢી બતાવે તો ભૂવાને સાચા માનીએ. આ રીતે મિત્રો મનસુખભાઈ રાઠોડ અને યુવક વચ્ચે ખૂબ જ જોરદાર બાકાજીકી બોલાવવામાં આવે છે. તો આવું સાંભળે કે મિત્રો મનસુખભાઈએ આ વ્યક્તિ સાથે શું ચર્ચા કરી અને આ ચર્ચાના અંતે તે વ્યક્તિએ મનસુખભાઈ રાઠોડને શું કહ્યું. એ પહેલાં જો મિત્રો ચેનલ ઉપર ન વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. જય માતાજી ભાઈ. This call will be recorded. હેલો. હા બોલો. જય માતાજી મનસુખભાઈ. જય માતાજી. થઈ ગયા નવરા ભાઈ એટલે તમને ફોન કર્યો, તમે 9-10 વાગે ફોન કરો ને. શું કામ હતું? તો કાંઈ આ વિડીયો બાબતનું કામ હતું. તમે આ બહુ સારું કામ કરો છો મનસુખભાઈ, પણ એક વાત તમને કહું, આપણે આ જે ભૂવા છે ને એ બધા ખોટા છે મનસુખભાઈ. મને તમે કેવડાવી મારી પાસે હું તો કઉ છું ખોટા જ હોય. હું શું કઉ છું? ઈ મને તમારે મારી પાસે હાસકોટ કરાવવાની તમારે શું જરૂર છે? હું તો વોટ્સએપમાં તમને એક વિડીયો મોકલું, તમે એમ કહો આ ભૂવા ખોટા છે તો આપણે તમે તારે વિડીયો મોકલો. મારે વિડીયો જરૂર નથી ને યાર, તમે હજી વાત જ સમજ્યા ને. મારે શું વિડીયો જરૂર છે? એ વિડીયો ને પૈસા લાગો, વિડીયોમાં તમે જેમને સારું લાગે એ કરો. મને વિડીયો મોકલે, હું વિડીયો બાપ આવો તો હું નથી માનું એમ. એને તમે વિડીયો મોકલે માને નહીં. આ તો તમે માનતા નથી એટલે આ વિડીયો મારે હવે તો મને મનાવીને તમારે શું કરવો છે? હું માનું તો તમને શું ફાયદો થાય? હું માનવા માંડું ભુવાને તો એ ભુવાને તમે તમારે ભેગો રાખો ને મને શું વાંધો? ભેગો છે એ કઈ વાંધો નથી. હવે તો પછી તમે એને બાપો બનાવો, દાડો બનાવો, મને શું પ્રોબ્લેમ છે? પણ મારે હું માનતો નથી એને તમે વિડીયો નાખીને મને મનાવવાનું કારણ તમારું શું? મનાવવાનું કારણ એવું તમે અંશેતામાંથી તમને એમ થાય ને ભાઈ આ હાસું છે એટલે મને મારી પાસે બહુ બાપનો બાપ આવે તો માનું એમ નથી. હું હાસું હાસું કહેવાનો જ નથી. એવું છે એમ ને? હા, તે ઈ ભૂવો હાસો હોય તો ઈની બાજુ બીજે લઈને વ્યૂ જતી હોય, ઈની બાજુ ક્યાંય સિનારવા કરતી હોય. હવે ઈ મને વિડિયા નાખો તો ઈ હું માનું? જેની છોકરીઓ સિનારવા કરીને વી ગયું ઈ ભુવાના ઘરે ખબર ન રહી અને ઈ વિડિયા મને નાખો ને હું માની જાઉં, ઈ વાતમાં હું મજા છે યાર? એ વાત તમારી બરોબર, પણ હા, હવે ઈ વિડિયો મને નાખો એટલે હું પગે પડી જાઉં. ઈ આ જન્મમાં નહીં મેર ખાય. એમ એ વાત હું આજી ચાલે થકો જ થયો બધે. કોઈ ભૂવા હાસા નો મને ખબર છે, હું માનું બધા. તો તઈ હું તમારે મારી પાસે લો તો પાછા કેશો કે હાસા ન હોય હું માનું તો બધા ખોટા ન હોય ને બધા. અરે બધા એક નંબર ના ખોટા. જો એની પાસે દેવ હોય ને ઈ તો ઈ દુખી હોય, એને દાન પેટીયું રાખવી પડે ને એને ઘરે કેમેરા નાખવા પડે. યાર હું તમે સોટી પીડ્યા છો? ઈ વિડિયા મારે હું માય મારવો છે? હા, જેના ઘરે જેને ત્યાં મંદિરો છે બધે સીસીટીવી કેમેરા નાખવા પડ્યા તો એને કેમેરા નાખવા પડે? એ વાત તમારે 100% બરોબર છે. તમે કોણ બોલો? ઉદય બોલો મૈયાત્રા રંગપુર થી. હે? ઉદય મૈયાત્રા બોલો રંગપુર થી. મૈયાત્રા એટલે આપણે દલિત સમાજ માંથી? નહીં, કાઠિયા આજામ. હે? કાઠિયા આજામ. અજામ એટલે વાણંદ દાઢી કરી? નહીં, વાળંદી અલગ આવે. અમે કાઠિયા આજામ, કાઠીના આજામ. આજામ એટલે પણ મૂળ તો દાઢી કરવાનું કામ ને તમારું? નહીં, અમે કોઈ નથી કરતા ભાઈ. અમારા સમાજમાં કોઈ નથી કરતું. વાળંદ કરી, વાળંદ ને બાબર. પણ હજામ એટલે હજામ તો એમાં જ આવે ને પેટા જ્ઞાતિ. હા પા, હવે એમાં પણ અમે કોઈ કરતા નથી. અમારે બધા ખુદનો બિઝનેસ છે. હા, પણ નથી કરતા ઈ તમારી મેટર થઈ ગઈ, પણ આવે એમાં. આવે એમાં
બરોબર છે. હા એટલે એ બીજું બધું છોડી દો ને, એમાં કાંઈ તમે બીજા પડસેમાં ને એમાં જોતા હોય તમારે પડસાની જરૂર હોય. અમારે પડસાની જરૂર નથી. અમારે કોઈ દેવી શક્તિની જરૂર નથી. અમારે ખરેખર શિક્ષણની ભણતરની જરૂર છે. એટલે બીજા ગઈકા અમારે જોતા નથી. તમે ભણો ને ધૂણો ને મજા કરો ને ભૂયાના પડસા લ્યો, અમારે જોતો જ નથી. અમારે ઘરેથી જ પડસાનું કારખાનું છે. અમારે તમારો પડસો ક્યાં જોઈએ? અહીંયા પડસા વધી પડે. તમારે કોઈ જોતો જ મારી પાસે લઈ જઈએ. સાત પડસો ફોનમાં જ દે. હવે તમારે વિડીયો મોકલો થઈ દે. અહીં ફોન કરો ને પડસો દે. હા હવે ઈ તમારે વિડિયા નાખો ને પરસા દે ને ઈ પરસે ને મારે શું કરવા મારા ભાઈ? આ તો તાત્કાલિક પરસો હાફ દે ને પરસો ચિત્રા બાબા દેવ હય હાફ કરું ને ડફ મરાય બાકી બીજા લોકો બસ હે હા કોલ રેકોર્ડિંગ સાંભળીને તમને ફોન કર્યા હતા. મેં કીધું મનસુખભાઈને ફોન તો કરવી. કાંઈ વાંધો નહીં. આપણે ક્યાં ગામથી બોલો? રંગપુર અમરેલીની બાજુમાં. કાંઈ વાંધો નહીં, પણ હવે એમાં નહીં પડવાનું ભાઈ. તમે માનતા હો તમે માનો, અમે તમને ના નથી પાડતા. કેમ કે તમારું આસ્થાનું પ્રતિક હોય. તમે કરો, તમારા ઘરે લઈ જાઓ, પગલા પડાવો. બાકી અમારે ઈના પગલા જોતા જ નથી. ઈના જેટલે જગ્યાએ પગલા પડ્યા ને એ બધાની માઠી બેઠી. ઈ વાત તો રાઈટ. ઈ તો એના ઘરે ભુવાના પગલા પાડે એટલે એની માંડે કે આની દશા માઠી બેઠી છે. સમજ્યા? જે ભુવાને તળી જાવ ને એના ઘરે એલા એની બાયુ એના કંટ્રોલમાં નથી. એનું ઘર હરખું નથી ને ઈ તમે એના પગલા પડાવે. બુદ્ધિ વગેરેના કઈ જન્મ થોડા લે. ઈ કઈ અધરથી થોડા પડે. આઈને જન્મ. ના ના 100% વાત બરોબર છે. હા એટલે ઈ વિડીયો તમે કેનો વિડીયો નાખવાના હતા ભાઈ? ક્યાં ભુવાનો? એમાં નાઈટના જે ભુવા છે તમને હું વિડીયો તમને એમ કયો ઈ નાઈટના ભુવાને કહેજો ને મને ફોન કરે એટલે એને પરસો દે. હું ઈ દઈ શકું, હું દઉં છું. ઈ જોઈજો. મારો નંબર એને દઈ દઈએ. લગભગ તો યુટ્યુબમાં બધે મારા નંબર નાખેલા જ હોય છે. નાખેલા જ હોય છે. એને કઈ તારી દેવી બહુ ફૂફાડા મારતી હોય ને તો મને ફોન કરે. હા એટલે તરત સુરસુર્યું થઈ જાય. ગમે એવી તોફ લઈ આવો ને તો અહીં સાફ દઈને પાણી સીધું. આપડી ભાઈ એવો દેવનો પરસો ભાઈ. કેમ કે આ તો 3 ફેઝ નો ઝટકો ભાઈ. અને એની પાસે સિંગલ ફેઝ દેવ હોય છે. મારી પાસે 3 ફેઝ દેવ. જ્યાં અડાડો ત્યાં પાવર આવે. એવું હા 3 ફેઝ મેલડી 3 ફેઝ વાળી સીધી 5 નો પાટલો ઉપાડે. 7.5 ની મોટર ઉપાડે. હવે સિંગલ ફેઝ ની નલ ની મોટર વાળી મારી પાસે આવું. હા 3 ફેઝ સીધું જ તમે કહો 20 વીઘા પલાર દે ફાસ્ટ દઈને. હા એટલે એમાં ક્યાંય ગેલ કેમ પડવાનું નહીં. ભલે તમારી સમાજ નો ભૂવો હોય તમે પૈયા લાગો, અમે વાંધો નથી અને ઊંધા પડી જાવ. પણ અમારે તો એને નંબર થતું જ નથી. આવ્યો નથી ને ઉપાડ્યો નથી. સીધો ઉધડો. મેં એકદમ ફોન કરી મનસુખભાઈ ને કહો. એટલે એ વિડીયામાં એ ભૂવો શું કરે છે? એ વિડીયામાં હાકળ હોય ને એક ધારી માથામાં 15 થી 20 મારે ઉપાડી. એ તો લાવ હું મારી દઉં. 20 ની પછી મારી દઉં. ઈ મારે એમ નો મારે મનસુખભાઈ. અરે એ ભૂલ થાય છે યાર. તમારે હું સરા હોહરા કાઢી દઉં. નવી સરિયું. હા નવી સરિયું હોય ને હું હોહરિયું કાઢું કાકા. ઈ અમારી પ્રેક્ટિસ હોય છે. જય જમિયલ સાયા દાતાર, જય જમિયલ સાયા દાતાર. દુમ ધડંગડ દુમ ઈ ધમાલ મચાવો ને એટલે હોહરા સરા મારું. ઈ તો ખાલી હાકરું મારે છે. તમારે નવા સરા મને લેવી દેવાના અને મનસુખ ગોવિંદ સરા મારે છાતીમાં. એમને આ માથે મહાકાળ મારે તમે કોઈ પ્રેક્ટિસ હોય એમ. ઈ ભાઈ જો તમે કહી દઉં માથામાં લાગે કોઈનો બાપ આવે કઈ માતાજી ને માથામાં જ ન લાગે એવી માતાજી કઈક માથામાં જ ધ્યાન રાખે. હે ઈ વળી માથાની મેલડી કઈ આવી? માથામાં જ હાકરું મારે લાગે નહીં તો એને કઈ થાતું કેમ નહીં હોય? ઈ દે બાપો થાતું તો હોય. દવા લેતા હોય સા નમૂના. ત્યાં દવાખાને પૂછ્યો કે બીજે દિવસ જઈને ધ્યાન રાખવું જોઈએ. દવા લઈ છે કે નહીં? હાકર મૂકે બાપનો બાપ આવે તોય. તમે ટ્રાય કરજો ને એનું નામ લઈને. હું તમને મારો વિડીયો મોકલું પછી. એટલે તમે મારો છે? હા હું ભૂવો નથી. આપડે તો મોજ ખાતી તો હું તમને મારો વિડીયો મોકલું. એટલે તમે હાકરું મારો એમ? હા એ હાકરું મારો એટલે પછી આપણું ભલું શું થાય? ભલું કે આપડે મોજ ખાતી ભાઈ. એમ પણ આ દુનિયાની તો પથારી ફેરવવાની ને. દુનિયાને તો એવું દેખાડો ને મારી પાસે કઈક છે એમ. દુનિયાને ખબર ભાઈ આપણે
આપણે ધૂણતા હોય તો કોઈ દુનિયાને એમ થાય આપણે પણ ધૂણતા જ નથી, આપણે એમને મોજ ખાतिर મારીએ. પણ મોજ ખાતર પણ પબ્લિક તો ભરમાય છે ને, પબ્લિક ને તેમ થાય ને કે મોજ ખાતર. ઈ તમે થોડા કહો છો કે હું મોજ ખાતર મારું છું. ઓલે ને તેમ લાગે ને કે હું આની પાસે કઈક દેવ હોય છે કે આપણો માથામાં હાકરું મારે છે. હા, કા હાથેમાંથી કંકુ કાઢ્યા, કા પૈયામાં કંકુ નું માય મારવું છે, કને સોના ચાંદી કાઢો નહીં દો, અટણ ભાવ કેવડો છે. એ બરોબર. કંકુ કાઢવા, કંકુ ના એવું માય મારવું છે. પેટ્રોલ ડીઝલ કાઢવો, હે પેટ્રોલ ડીઝલ કાઢવો. હા, એવું કઈ કાઢો તો અટણ ગાડીયું જરૂર છે. હવે અટણ નથી કાઢવાનું કઈ કરે, કંકુ ના એવું માય મારવું છે. કંકુ કાઢો, કંકુ જોતું જ નથી. પેટ્રોલ ડીઝલ સોના ચાંદી હીરા માણેક આવું કાઢે ને ઈ ભુવન પૈકી લાગવું છે. ના ના બરોબર છે. 2 કિલો સોનું કાઢી દે ને એટલે હું એને પગમાં પડી જાવ, માણ મારી જિંદગી સુધરી જાય. સીધો જ પ્લેનમાં બેન બોમ્બે ભેગો થયો, પંખામાં 10 નોટો નાખીને પંખો ચાલુ કરું, માથે વરસાદ થાય. વરસાદ નો મનસુખભાઈ આવે. હવે આને ઘરે ખાવા ખીચડી નથી ને કંકુ કાઢે છે. 1 મણ ઘઉં કાઢે, 5 મણ બાજરો કાઢે, એવી દેવ જોઈશ. 2 તેલ કાઢે, સિંગ તેલ અટણ 2900 રૂપિયાનો ડબ્બો છે. એકાદો ડબ્બો મહિને કાઢી દે ને તોય હાલે. બરોબર છે. આ કંકુ ના તો હાલી ચાલીને કંકુ કાઢી દે ને કાંક હાકરું મારે. હાકરું મારવાની જરૂર છે કે અટાણે તો તેલ કાઢવાની જરૂર છે? ના ના વાત બરોબર છે. આ તો મેં કીધું મનસુખભાઈને ફોન કરવી. ભાઈ મને ફોન કર્યો નહીં, તમે ખોટા ફેંકડા ભરાણા આવી ગયા. કેમ કે આ તો તમે કડે સડી ગયા ખરેખર. વેપાર ભરાવાનો નથી. મેં તો બસ હું એ જ જાણતો હતો આ હાચું હોય ખોટું હોય. અમારી પાસે કાંઈ ખોટું જ નથી. આ દુનિયામાં દેવી શક્તિ જો કોઈ હાસ્યું હોય અને એનો પરસો હોય તો એના મંદિરમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરીઓ થાય છે, ત્યાં પોલીસ તપાસું કરે તોય આરોપી મળતા નથી. હવે ઈ હાકરું મારે પકડાય. અને જો ભુવામાં એટલો પરસો હોય તો ગુજરાતની પોલીસ જ બધે પોલીસ સ્ટેશનમાં રાખડી બંધ પટિયા ભુવા જ ન પચીએ તો PSI જોવરાવાનું નથી. સાહેબ જો તો આરોપી ચડતા નથી. બરોબર છે. એ બધા લાકડા ઘરે ઘાલવાના બાયુને છેતરવા માટે થઈને એક બાયુનું શોષણ કરવા માટે ભુવા ધૂણે. મને ભરમાવી દે ને કોઈ ભૂવો હોય મને પૈસા લગડા હાલો આઈડો હોય તો મને પૈસા લગડા મને પરસો દે. લીંડા વેરા છે, લીંડા દેવીના ને બેયના માતાજી લઈ લઈને નીકળ્યા. માતાજી છે ને એ તો આ બાયુને શોષણ કરવા હાટું થઈને ધૂણે અને બાયુ પૈસા લાગે. એટલે ભાઈ એ બધી દંત કચા છે. અમારે તેમાં ક્યાંય પડવાનું ન હોય, ધૂણો મજા કરો. બાકી અમે દુઃખ દિયોમાં ભાઈ સાહેબ તમારો દીકરો પરસાય અમારે જોતા નથી. અમારે કોઈ દેવનું કાંઈ જોતું નથી. પૈયે લાગો, ખવડાવો, તાવા કરો, માણસોને જમાડો, એમાં અમે તમારી હારે છીએ. બાકી માથામાં હાકરું નાખો, લાકડા ખોઈ દે ભાઈ જે કરો એ તમારે ઘરે. મારે કઈ વાંધો નથી. હાકરું મારો તો તમે મને શું દુઃખ. મેં આ તો તમને મેં કીધું બતાવ્યું, તમે માનો તો જો કે તમે તો નહીં માનો એ જોવાઈ ગયું. હું માનું એમ જ નથી કહું છું. મારા બાપા ને કોઈ માનતો નથી, મેં એને ક્યાં માનું. હા, આ રતન દીપજ્યું ને બહુ ખરાબ દીપજ્યું. મારા બાપાએ કેવી ભક્તિ કરી છે ને તે મારે હારે ભાઈ જિંદગી બગાડ નાખી. આવું નંગ નીપજ્યું. એવું છે. હા બોલો હાલો. જાણ્યું તું કઈ હોય આપણે વિરોધ ને એમ ન હોય એ કારણે મેં ફોન કર્યો. મને કરવાનું નહીં. બોલો હાલો. હાલો હે અને રાખો ખીચા. હા ભાઈ કાંઈ વાંધો ને. હવે છે ને હવે તમે એ વાતને દમ દઈ દો અને તમે તમારી રીતે એડજસ્ટ કરી લો. બાકી હવે મારું ભેગું નથી થાય. એટલે માતાજી મને પરસો દે એમ નથી. તમે જે કરો એવું છે એમ. હા, કેમ કે આપણે સાક્ષાત મેલડી મારી પાસે 3 ફેઝ મેલડી. હો હાલો એ ટેન્શન છોડી દો. તમારું આખું નામ મૂકી દો. હવે ભાઈ તમારું આખું નામ બોલી જાઓ. હમણાં YouTube ની મેલડી ફૂફાડા મારજે આગળ. ફૂફાડા મારે એટલે તો ફોન કર્યો. કાંઈ વાંધો નહીં. તમારું ગામ કયું કીધું પાછું ભૂલી ગયો ભાઈ.
તમારું ગામ ભૂલાઈ ગયું? વાંધો નથી, બધું મારો અવાજ કપાયો, વાંધો નહીં, હાલો ને. આ ઈ ઓલા વાઈફાઈ